નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું રોજા રહેલ મુસ્લિમ સાથે બનેલી ઘટના પર। ઉનાળાની શરૂઆત જ એવી થઈ હતી કે સૂર્ય જાણે ધરતી પર પોતાનો ક્રોધ વરસાવતો હોય। બપોરના 11 વાગ્યા ન થતા જ આકાશમાં આગની ચાદર પથરાઈ જતી, હવામાંથી ઠંડકનો અણસાર ગાયબ થઈ ગયો હતો અને રસ્તાઓ પર ધૂળના વાદળો સાથે વાહનોની શીશાશીશ ગૂંજતી હતી। એ દિવસ પણ એવો જ ધગધગતો હતો અને પવિત્ર રમઝાનનો મહિનો ચાલી રહ્યો હતો, જ્યારે બાપુશા પોતાના ખંભા પર જૂનો થેલો ટાંગી ધીમા પણ સ્થિર પગલે પોતાની સાઈડ પર કામે જવા નીકળ્યા હતા। રોજાનો ઉપવાસ હોવાથી સવારે સહેરી કર્યા પછી તેમણે પાણીનો એક ટીપું પણ મોઢામાં મૂક્યું ન હતું, છતાં તેમના ચહેરા પર અજીબની શાંતિ અને આંખોમાં અડગ વિશ્વાસ ઝળહળતો હતો, જાણે તાપમાન શરીરને ઝુલાવતું હોય પણ આત્માને સ્પર્શી શકતું ન હોય। રસ્તાની બાજુમાં ઉભેલા ઝાડ પર સુકાઈને ઝૂકી ગયેલા દુકાનોની સામે છાંયો શોધતા લોકો અને હવામાં ફેલાયેલો તાપ, આ બધું મળીને દ્રશ્યને અસહાય બનાવતું હતું। છતાં બાપુશાના હોઠ પર ધીમું સ્મિત હતું, કારણ કે તેમના માટે રોજો માત્ર ભૂખ અને તરસ સહન કરવાનો નામ નહોતું, પરંતુ આત્માને કાબૂમાં રાખવાનો સંકલ્પ હતો। તેમનું ગળું વારંવાર સુકાઈ જતું, પગ તપતા, ડામર પણ ચાલતા દાઝી ઉઠતા, કપાળ પર પસીનો મોતી બની સરકતો, છતાં તેઓ એક પળ માટે પણ ફરિયાદ કરતા ન હતા। રસ્તા પર ગાડીઓ ઝડપથી દોડતી, હોર્નના કડકા વચ્ચે માણસો પોતાની દોડમાં વ્યસ્ત, અને એ જ ભીડ વચ્ચે બાપુશા એક શાંત નદી જેવી લાગતા બાહ્ય તોફાન વચ્ચે આંતરિક શાંતિનો અડગ સ્તંભ। અચાનક પાછળથી એક ચમકદાર અને ભવ્ય ગાડી પૂરપાટ ઝડપે આવી, તેની ગતિ જાણે રસ્તા પર ચાલતા દરેકને ગળી જવા તૈયાર હોય, અને કોઈ ચેતવણી વગર તેણે બાપુશાને જોરદાર ટક્કર માર્યો। ધડાકાનો અવાજ આસપાસ ગુંજી ઉઠ્યો, બાપુશા હવામાં ઉછળીને રસ્તા પર પટકાયા, તેમનો થેલો એક તરફ સરકી ગયો અને હાથ પગમાંથી લોહી નીકળવા માંડ્યું। આસપાસના લોકો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા, પછી ગભરાટ અને શીશો શરૂ થઈ ગઈ। ગાડી અચાનક અટકી અને તેના દરવાજા ધડાકા ભેર ખુલ્યા। અંદરથી લાંબી મૂછો વાળો, મોંઘા વસ્ત્રોમાં સજ્જ એક નબીરો બહાર આવ્યો, જેના ચહેરા પર દંભ, અહંકાર અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો, જાણે ભૂલ એની નહીં પરંતુ સમગ્ર દુનિયાની હોય। તેણે આસપાસ નજર ફેરવી અને બાપુશાની પાસે આવી ગર્જના કરી, દેખાતું નથી? આંખો બંધ કરીને ચાલે છે? ક્યાં મરવા નીકળ્યો હતો? તેની વાણીમાં કરુણાનો લેશ પણ ન હતો, માત્ર ગર્વ અને ક્રોધનો ઉછાળો હતો। તેણે બાપુશાનો કોલર પકડી લીધો, જ્યારે બાપુશા લોહીલુહાણ હાલતમાં ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, અને બૂમ પાડી, મારી ગાડીમાં ખંજવાળ પાડી દીધી, તારી આખી જિંદગીની કમાણી આપશે તોય આ નુકસાન ભરપાઈ નહીં થાય। આસપાસ ભીડ એકઠી થઈ ગઈ, કેટલાક લોકોએ નબીરાના વર્તન પર ગુસ્સે ભરાયા, કોઈએ કહ્યું કે ભૂલ તેની ઝડપની છે, કોઈએ બાપુશાને ઊભા કરવા હાથ લંબાવ્યો, પરંતુ નબીરાની આંખોમાં માત્ર પોતાનો અહંકાર જ ઝળહળતો હતો। લોહીથી તરબડ થયેલા બાપુશાએ એક ઊંડો શ્વાસ લીધો, તેમનું ગળું તરસથી સુકાતું હતું, શરીર દુખવાથી કરકસરતું હતું, છતાં તેમની નજરમાં શાંતિ હતી। તેમણે ધીમેથી પોતાની કોલર છોડાવી અને તે અહંકારી માણસની આંખોમાં સીધી નજર કરીને શાંત પરંતુ દ્રઢ અવાજે કહ્યું, ભાઈ, મારે રોજો છે, એટલે હું આજે તને જવા દઉં છું, કારણ કે હું ઝઘડો કરું તો મારા ઉપવાસની પવિત્રતા ભંગ થઈ જશે, પરંતુ એક વાત યાદ રાખજે, ગાડીનો ઘમંડ કદી માણસને મોટો બનાવતો નથી। તેમની આ વાત સાંભળતા જ આસપાસ ઉભેલા લોકોમાં સન્નાટો છવાઈ ગયો। નબીરો એક ક્ષણ માટે અચંબિત થયો, પરંતુ તરત જ તેના ચહેરા પર ફરી દંભ છવાઈ ગયો। તેણે તિરસ્કાર ભરી હાંસી હાંકી અને કહ્યું કે મને ઉપદેશ ન આપ, તું જાણે છે હું કોણ છું? તેના શબ્દમાં એવી ગુસ્સતા હતી કે જાણે સામે ઉભેલો માણસ માનવી નહીં પરંતુ કોઈ નકામું વસ્તુ હોય। બાપુશા એ સમયે રસ્તા પર લથડાતા ઊભા હતા, લોહી ટપકતું હતું, પણ તેમની અંદરનો આત્મવિશ્વાસ અડગ હતો। ભીડની વચ્ચે ઉભેલા કેટલાક યુવાનોએ નબીરાને ઘેરવા પ્રયત્ન કર્યો, વાત ગરમ થવા લાગી અને પરિસ્થિતિ દંગ બની ગઈ। સૂર્યનું તાપ જાણે વધુ જ ભડકતું લાગતું હતું, હવા પણ સ્થિર થઈ ગઈ હતી અને દરેકની નજર એ બે વ્યક્તિઓ પર ટકેલી હતી। ભીડની વચ્ચે ઉભેલા દરેક માણસને લાગતું હતું કે હવે વાત હાથપાય સુધી પહોંચી જશે। સૂર્યનો તાપ જાણે રસ્તા પર નહીં પરંતુ માનવીઓના મનમાં ભડકતો હતો, અને એ તાપમાં અહંકારનું ઘી રેડાતો તે નબીરો હજુ પણ ગરજતો હતો, મારે નામ જાણે છે તું? એક ઈશારો કરું તો અહીં ઉભેલા બધાને હટાવી દઉં। તેની વાણીમાં દંભ એવો હતો કે જાણે સમગ્ર શહેર તેની મુઠ્ઠીમાં બંધ હોય।
જ્યારે સામે લોહીલુહાણ હાલતમાં ઊભેલા બાપુશાહે શાંતિથી પોતાની આંખો મીચી એક ક્ષણ માટે આકાશ તરફ જોયું, જાણે અંદરથી શક્તિ મેળવી રહ્યા હોય. તેમની પીઠ પર પડેલો થેલો ધૂળમાં સરકી ગયો હતો. હાથના ઘામાંથી લોહી હજુ પણ ટપકી રહ્યું હતું, પણ તેમના હોઠ પરથી ફરિયાદનો એક શબ્દ પણ બહાર ન આવ્યો. આસપાસ ઊભેલા કેટલાક લોકોએ બાપુશાહને પાણી આપવા પ્રયત્ન કર્યો, પણ તેમણે નમ્રતાથી માથું હલાવી ના પાડી. મારો રોજો છે, સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી હું પાણીનું ટીપું પણ પી શકતો નથી, એમ કહી તેઓ ફરી સીધા ઊભા રહ્યા. આ વાત સાંભળતા જ ભીડમાં એક અજાણી લાગણી ફેલાઈ ગઈ. કેટલાકના ચહેરા પર સંવેદના ઝળહળી તો કેટલાકે નબીરાને તિરસ્કારથી જોયો, પણ તે અહંકારી માણસના ચહેરા પર કોઈ ફેરફાર ન આવ્યો. તેણે પોતાના સમકતા વાહન તરફ આંગળી બતાવી અને કડક અવાજે કહ્યું કે મારે ગાડીની ખંજવાળ જોવી છે, તારા ઘા પછી જોઈશ. એ શબ્દ સાંભળતા જ ભીડમાં ગુસ્સો ઉછળ્યો. એક વૃદ્ધ બોલી ઉઠ્યા કે માણસની જાન મોટી કે ગાડીની ચમક, પણ નબીરાએ તેમને અવગણ્યા. તેની આંખોમાં માત્ર પોતાનો ગર્વ અને દંભ જ દેખાતો હતો. તેણે ખિસ્સામાંથી દૂરભાષ કાઢી કોઈને બોલાવવાની ધમકી આપી, જાણે કાયદો અને ન્યાય પણ તેના ઈશારે નાશે. એ દરમિયાન બાપુશાહે ધીમે પગલે આગળ વધીને પોતાનો થેલો ઉપાડ્યો, લોહીથી રંજાયેલા કપડાને જરા ગોઠવ્યા અને શાંતિથી બોલ્યા, ભાઈ, ભૂલ મારી હોય કે તારી, અલ્લાહ બધું જોઈ રહ્યો છે. હું ગરીબ છું, રોજ કમાઈ રોજ ખાઉં છું, પરંતુ આજે ઉપવાસમાં છું અને ઉપવાસ મને શીખવે છે કે ગુસ્સો ગળી જવો, બદલો ન લેવો અને અહંકાર સામે પણ શાંતિ રાખવી. તેમના શબ્દોમાં એવી સચ્ચાઈ હતી કે ભીડમાં ઊભેલા લોકો નિર્વક થઈ ગયા. સૂર્યનો તાપ, રસ્તાની ધૂળ, વાહનોની શીશ, બધું જાણે એક ક્ષણ માટે દૂર થઈ ગયું અને માત્ર એ બે માણસોની વાણી જ ગૂંજતી રહી. નબીરો એક ક્ષણ માટે ગભરાયો, કારણ કે તેણે અપેક્ષા રાખી હતી કે સામેનો માણસ ડરી જશે, માફી માંગશે અથવા પગ પકડશે, પરંતુ અહીં તો પરિસ્થિતિ વિપરીત બની રહી હતી. લોહીલુહાણ હાલતમાં પણ બાપુશાહની આંખોમાં ભય નહોતો, માત્ર કરુણા અને શાંતિ હતી. અને શાંતિ જ નબીરાના અહંકારને શોભતી હતી. તેણે ગુસ્સામાં આવી ફરી કોલર પકડવાનો પ્રયાસ કર્યો, પણ ભીડમાંથી કેટલાક યુવાનો આગળ આવી ગયા અને કડક અવાજે કહ્યું કે હવે પૂરતું થયું, માણસને હોસ્પિટલ લઈ જવો જોઈએ, ગાડીની ચિંતા પછી કરજો. વાત વધુ ઉગ્ર બની શકે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી અને રસ્તા પરનો તણાવ ચરમ સીમાએ પહોંચ્યો હતો. એ સમયે બાપુશાહે પોતાનો હાથ ઊંચો કરી સૌને શાંત રહેવાનો ઈશારો કર્યો. તેમના અવાજમાં કમજોરી હોવા છતાં દ્રઢતા હતી. મને હોસ્પિટલ લઈ જવાની જરૂર નથી, મારી કિસ્મત જેટલું લખ્યું છે ને એટલું જ થયું છે, અને ભાઈ, તું ચિંતા ન કર, તારી ગાડીનો જે પણ નુકસાન હશે તે માટે હું ધીમે ધીમે મહેનત કરીને ભરપાઈ કરી દઈશ, સમજો. પરંતુ એક વિનંતી છે, જીવનમાં કદી ગતિનો ગર્વ ન કર, કારણ કે એક પળમાં ગતિ માણસને જમીન પર પટકાવી દેશે. આ શબ્દો સાંભળતા જ ભીડમાં ફરી સન્નાટો છવાઈ ગયો. કોઈએ ધીમેથી કહ્યું કે આ માણસમાં કંઈક અલગ જ તેજ છે, તો કોઈએ માથું ઝુકાવ્યું, પરંતુ નબીરાના ચહેરા પર હજી પણ અડગ દંભ જ દેખાતો હતો. તેણે તિરસ્કારથી હાંસી કાઢી અને બોલ્યો, તારી ઉપદેશ મને ન આપ, તું જાણતો નથી મારી પાછળ કોણ કોણ છે. ત્યારે જ દૂરથી પોલીસનો વાહનનો અવાજ સંભળાયો. ભીડ બે ભાગમાં છૂટવા લાગી. પરિસ્થિતિ વધુ જ ગૂંચવાઈ ગઈ. નબીરાના ચહેરા પર એક ક્ષણ માટે આત્મવિશ્વાસ ચમક્યો, જાણે હવે વાત તેના પક્ષમાં વળશે. જ્યારે બાપુશાહ શાંત નજરે આ બધું જોઈ રહ્યા હતા, સૂર્યનું તાપ હવે પણ એટલું જ તીવ્ર હતું. દૂરથી સંભળાતો અવાજ ધીમે ધીમે નજીક આવવા લાગ્યો અને થોડા ક્ષણોમાં પોલીસનો વાહન ભીડ પાસે આવી અટક્યો. ધૂળના વાદળ વચ્ચે બે સિપાઈ અને એક અધિકારી બહાર ઉતર્યા. લોકો થોડીક પાછળ સરકી ગયા અને રસ્તા પર છવાયેલો તણાવ વધુ ગાઢ બની ગયો હતો. લાંબી મૂછો વાળો નબીરો તરત જ આગળ વધ્યો. તેના ચહેરા પર અહંકારની રેખાઓ વધુ સ્પષ્ટ થઈ ગઈ, જાણે હવે પરિસ્થિતિ તેના કાબૂમાં આવી ગઈ હોય. તેણે ઊંચા અવાજે કહ્યું શરૂ કર્યું કે આ ગરીબ માણસે બેદરકારીથી રસ્તો કાપ્યો અને તેની મોંઘી ગાડીમાં નુકસાન કર્યું. તે બોલતો જ રહ્યો, પોતાનો દરજ્જો, ઓળખાણ અને પૈસાની શક્તિનો ઈશારો કરતો રહ્યો અને વચ્ચે વચ્ચે બાપુશાહ તરફ તિરસ્કાર ભરી નજર ફેરવતો રહ્યો. પોલીસ અધિકારીએ શાંત નજરે બંનેને જોયા, પછી જમીન પર પડેલા લોહીના ડાઘ અને બાપુશાહના ઘાયલ હાથ પગ પર નજર કરીને વાતનું મૂલ્યાંકન કરવા લાગ્યા. બાપુશાહ દરમિયાન એક બાજુ શાંતિથી ઊભા હતા. તેમના કપાળ પર પસીનો અને લોહી ભળી ગયા હતા, હોઠ સુકાઈ ગયેલા,
પરંતુ આંખોમાં કોઈ ભય નહોતો. અધિકારીએ તેમને પૂછ્યું કે શું બન્યું હતું, તો તેમણે ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું કે ગાડી ઝડપથી આવી ટક્કર મારી, પણ તેઓ કોઈ ફરિયાદ કરવા માંગતા નથી, કારણ કે તેઓ રોજામાં છે અને ઝઘડો કરીને પોતાની આબાદતને દાગ લગાવવો નથી માંગતા. આ સાંભળતા જ ભીડમાં ફરી એક હલચલ થઈ. કેટલાક લોકોએ અધિકારીને કહ્યું કે ખરેખર ગાડી ખૂબ જ ઝડપથી આવી હતી, તો કોઈએ કહ્યું કે નબીરો ઉતરતા જ ગાળાગાળ કરવા લાગ્યો હતો. વાત ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગી. નબીરાના ચહેરા પરનો આત્મવિશ્વાસ થોડોક હસમસાયો. અધિકારીએ ગાડીની આગળની બાજુ નિરીક્ષણ કરી. જે કાંકરો ખોરોશ પડી તેના ખરેખર નાની હતી, જ્યારે બાપુશાના ઘા ગંભીર લાગતા હતા. અધિકારીએ કડક અવાજે નબીરાને પૂછ્યું કે શું તેને ઝડપનો ખ્યાલ હતો અને શા માટે ઈજા થયેલા માણસને મદદ કરવાની જગ્યાએ ગાડીની ચિંતા કરી. આ પ્રશ્ન સાંભળતા જ નબીરો ગુસ્સે લાલ થઈ ગયો. તેણે ફરી પોતાનો દરજ્જો બતાવવાનો પ્રયત્ન કર્યો. મને ઓળખો છો તમે? મારી એક ઓળખાણથી તમારું બદલી જશે. તેની વાણીમાં ફરી તેજ ગુસ્સા અને દંભ ઝળહળ્યો. પરંતુ આ વખત ભીડનો માહોલ અલગ હતો. લોકોના ચહેરા પર હવે ભય નહીં, પરંતુ અસ્વીકાર દેખાતો હતો, અને કેટલાકે ખુલ્લેઆમ કહ્યું કે કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ. આ બધાની વચ્ચે બાપુશાહ અચાનક લથડાયા. તેમના ઘા અને તરસે શરીરને નબળું બનાવી દીધું હતું. એક યુવાન તરત જ તેમને ટેકો આપવા દોડી આવ્યો. ફરી પાણી આપવાની વિનંતી થઈ, પણ બાપુશાહે આંખો મીચીને ધીમેથી કહ્યું કે સૂર્ય અસ્ત થવા દો, પછી જ હું પાણી પીશ. તેમની આ અડગતા જોઈ ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. એક વૃદ્ધાએ કહ્યું કે આ માણસ ગરીબ હોઈ શકે, પરંતુ દિલથી અમીર છે. જ્યારે સામે ઉભેલો નબીરો પૈસાથી અમીર હોવા છતાં વર્તનમાં ગરીબ છે. આ શબ્દો ભીડમાં ગુંજ્યા અને નબીરાના અહંકારને વધુ સભ્યા. પોલીસ અધિકારીએ અંતે નિર્ણય કર્યો કે બંનેને થાણે લઈ જવામાં આવે અને વિગતવાર તપાસ થાય. આ સાંભળતા જ નબીરાનો ચહેરો ફિક્કો પડી ગયો, કારણ કે તેને આશા હતી કે મામલો ત્યાં જ દબાઈ જશે, પરંતુ હવે વાત આગળ વધતી હતી. બાપુશાહ શાંતિથી ચાલવા તૈયાર થયા. તેમનો થેલો ફરી ખભા પર મૂક્યો અને એક ક્ષણ માટે નબીરાની સામે જોઈ કહ્યું કે ભાઈ, આજે તું જીત્યો હોવા જેવો લાગણી રાખે છે, પણ યાદ રાખજે, અહંકારની ગાડી ક્યારે પલટી જાય તે કોઈને ખબર નથી. આ શબ્દ જાણે હવામાં વીજળી બની ફાટી નીકળ્યા. ભીડ નિર્વક બની ગઈ અને નબીરો અંદરથી ધ્રુજી ઉઠ્યો, છતાં બહારથી તેણે કઠોરતા જાળવી રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. સૂર્ય આકાશમાં હજુ તપતો હતો. રસ્તા પરનો તણાવ થોડીક શાંત થયો, પરંતુ વાતનો અગ્નિ હવે અંદર સળગવા લાગ્યો હતો. પોલીસનું વાહન ધીમે ધીમે આગળ વધ્યું. ભીડ વિખેરાઈ ગઈ, પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન ધગધગતો રહ્યો. પોલીસનું વાહન ધીમે ધીમે થાણે પહોંચી અટક્યું ત્યારે બપોરનો તાપ જાણે દિવાલો પર પણ સળગતો હતો. આંગણામાં ઉભેલા વૃક્ષની છાયામાં પણ ગરમીનો શ્વાસ ગુંજી રહ્યો હતો અને અંદરનો માહોલ ગંભીર અને તણાવથી ભરેલો લાગતો હતો. બાપુશાહ ધીમા પગલે ઉતર્યા. તેમના પગલામાં થાક સ્પષ્ટ હતો. કપડા પર સુકાતું લોહી ગાઢ ડાઘ બની ગયું હતું, છતાં ચહેરા પર એ જ શાંતિનો અંજવાળો હતો. જ્યારે બીજી બાજુ લાંબી મૂછોવાળો નબીરો ગર્વભેર ઊભો રહ્યો, જાણે હજુ પણ તેને વિશ્વાસ હોય કે તેની ઓળખાણ અને પૈસાની સાયામાં સત્ય દબાઈ જશે. થાણાના અધિકારીએ બંનેને અંદર બોલાવ્યા. સવાલો શરૂ કર્યા. ઘટનાની વિગત લખાઈ અને બહાર ઉભેલા કેટલાક સાક્ષીઓને પણ અંદર બોલાવવામાં આવ્યા, જેમણે સ્પષ્ટ કહ્યું કે ગાડીની ઝડપ જ આ દુર્ઘટનાનું કારણ હતી અને નબીરાએ ઈજા થયેલા માણસને મદદ કરવાની જગ્યાએ તેનું અપમાન કર્યું હતું. આ નિવેદનનો સાંભળતા જ નબીરાના ચહેરા પરનો દંભ થોડો ઢીલો પડ્યો, પણ તેણે ફરી એકવાર ધમકીનો સહારો લીધો કે મારા પિતાજી આ શહેરમાં મોટું નામ ધરાવે છે. આ કેસ અહીંથી આગળ નહીં વધે. એમ કહી તેણે ગર્વભેર નજર ફેરવી, પરંતુ અધિકારીઓનો અવાજ આ વખતે કડક હતો. અહીં કાયદો નામથી નહીં, પુરાવાથી ચાલે છે. આ શબ્દ જાણે નબીરાના અહંકાર પર સીધો પ્રહાર કરતા હતા. બાપુશાહ ખૂણામાં શાંતિથી બેઠા હતા. તેમનું ગળું હજુ તરસથી સુકાતું હતું, શરીર દુખાવાથી તડફડતું હતું, છતાં તેમણે એક પણ ફરિયાદ ન કરી, માત્ર આંખો મીચી અંદરથી પ્રાર્થના કરતા રહ્યા, જાણે આ આખી પરિસ્થિતિ પણ તેમના ઉપવાસની કસોટી હોય. થોડા સમય પછી ડોક્ટરને બોલાવવામાં આવ્યો, જેમણે બાપુશાહના ઘા નિહાળી કહ્યું કે સમયસર સારવાર ન મળે તો ઈજા ગંભીર બની શકે. આ સાંભળતા જ ભીડમાંથી આવેલા એક યુવાને વિનંતી કરી કે પહેલા તેમને સારવાર અપાય, પરંતુ બાપુશાહે ફરી ધીમેથી કહ્યું કે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી હું
પાણી કે દવા નહીં લઉં. ઉપવાસ મારા માટે ફક્ત નિયમ નથી, એ મારા વિશ્વાસની શિરા છે. આ શબ્દ સાંભળતા જ થાણામાં હાજર લોકો મૌન થઈ ગયા. એક ક્ષણ માટે બધાને લાગ્યું કે ગરીબ માણસ હોવા છતાં આત્મસન્માન અને ધર્મનિષ્ઠામાં તે કેટલો ઊંચો છે, અને સામે ઊભેલો પૈસાદાર નબીરો પોતાના અહંકારના ભાર નીચે કેટલો નાનો લાગી રહ્યો છે. અચાનક થાણાના દ્વાર પાસે હલચલ થઈ. એક મધ્યમ વયસ્ક પુરુષ ઝડપી પગલે અંદર આવ્યા. ચહેરા પર ચિંતા અને કઠોરતા ભળી ગયેલી. તેઓ નબીરાના પિતા હતા. તેમની નજર પહેલા પોતાના પુત્ર પર પડી, પછી બાપુજીની ઈજાઓ પર અટકી ગઈ, અને એક ક્ષણ માટે તેમની આંખોમાં સંકોચ દેખાયો. અધિકારીએ શાંતિથી આખી ઘટના સમજાવી, સાક્ષીઓના નિવેદન જણાયું અને કહ્યું કે કેસ નોંધાશે. નબીરાએ તરત જ પિતાની પાછળ ઈશારો લીધો. બાપા, મેં કશું ખોટું કર્યું નથી. તેની વાણીમાં હવે પહેલાંની જેવી ગર્જના નહોતી, તેમાં અવિશ્વાસ અને ગભરાટનું મિશ્રણ હતું. પિતાએ કડક નજરે તેને જોયો. સાચું બોલ, એમ કહ્યું, અને થાણામાં ફરી સન્નાટો છવાઈ ગયો. બાપુસાહે સમયે ધીમે ઊભા થયા. તેમનો અવાજ નબળો હતો, પરંતુ ભાવ મજબૂત. હું ફરિયાદ નથી કરતો. મને માત્ર એટલું કહેવું છે કે ઝડપ અને અહંકારનો અંત હંમેશા પસ્તાવામાં થાય છે. આ શબ્દો સાંભળતા જ નબીરાના પિતાની આંખોમાં લાજની છાયા દેખાઈ. તેમણે અધિકારી તરફ જોઈ કહ્યું કે જે યોગ્ય લાગે તે કરો, અને પોતાના પુત્ર તરફ વળી ધીમા પરંતુ તીક્ષ્ણ સ્વરે કહ્યું કે મોટાપો ગાડીમાં નહીં, વર્તનમાં હોય છે. બહાર આકાશમાં સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો હતો. તાપ હજુ પણ હતો, પરંતુ તેની તીવ્રતા ઓછી થતી હતી, જાણે કુદરત પણ આ ઘટનાનો અંતિમ પડાવ જોઈ રહ્યું હોય. બાપુશાના હોઠ સુકાઈ ગયેલા, આંખોમાં થાક, છતાં આત્મામાં અડગ, અને નબીરો જે થોડા સમય પહેલા જે ગર્વથી ફૂલો નહોતો સમાતો, હવે મૌન ઊભો હતો. થાણાના આંગણામાં સાંજ ધીમે ધીમે ઉતરવા લાગી. સૂર્યનો લાલ પડછાયો આકાશમાં ફેલાયો, અને દિવસભર સળગતો તાપ હવે શાંત થવા લાગ્યો, જાણે કુદરત પણ આ ઘટનાનો અંતિમ નિર્ણય સાંભળવા થંભી ગઈ હોય. બાપુશાહ ખુરશી પર શાંતિથી બેઠા હતા. તેમના હોઠ સુકાઈ ગયેલા, આંખોમાં થાક સ્પષ્ટ, પરંતુ અંદરનો વિશ્વાસ અડગ હતો. અને સામે ઊભેલો નબીરો જે થોડા કલાકો પહેલા અહંકારથી ગૂંજતો હતો, હવે મૌન અને વિચલિત લાગતો હતો. તેના પિતા એક બાજુ ઊભા હતા. ચહેરા પર કઠોરતા સાથે લાજની રેખાઓ પણ દેખાતી હતી, કારણ કે તેમને હવે સમજાઈ રહ્યું હતું કે પૈસાની છત્રછાયા માણસને ક્ષણિક રક્ષણ આપે, પરંતુ સત્ય સામે તે ટકી શકતી નથી. અધિકારીએ કાર્યવાહી શરૂ કરવાની તૈયારી દર્શાવી ત્યારે બાપુશાહ ધીમેથી ઊભા થયા. તેમણે પશ્ચિમ તરફ નજર કરી. સૂર્ય અસ્ત થવાની ક્ષીણ નજર આવી રહી હતી, અને ધીમા અવાજે કહ્યું કે હવે સમય થયો છે. એક યુવાને તરત જ પાણીનો ગ્લાસ આગળ વધાર્યો. બધાની નજર એ દ્રશ્ય પર ટકી ગયું અને અટકી ગઈ. બાપુશાહે બંને હાથ ઊંચા કરી પ્રાર્થના કરી. આંખોમાંથી બે ટીપા ગાલ પર છલકી ગયા. એ તરસના નહોતા, એ સહનશીલતાના અને કૃતજ્ઞતાના હતા. અને પછી તેમણે ધીમે પાણીનો પ્રથમ ઘૂંટ લીધો. એ ક્ષણમાં થાણાનું વાતાવરણ બદલાઈ ગયું, જાણે ગરમીના દિવસે અચાનક ઠંડો પવન ફરી વળ્યો હોય. નબીરો એ દ્રશ્ય જોઈ રહ્યો હતો, અને તેના મનમાં દિવસભરની દરેક ઘટના એક પછી એક ઝબકી ઉઠી. પોતાની ગાડીનો ગર્વ, રસ્તા પરનો ગુસ્સો, ઘાયલ માણસની કોલાર પકડવી, ભીડ સામે બૂમ કરવી, અને સામે ઊભેલો એ જ માણસ જે લોહી લુહાણ હાલતમાં પણ શાંત રહ્યો, ઉપવાસ તોડવા માટે સૂર્યાસ્તની રાહ જોતો રહ્યો. અહંકારની દિવાલ અંદરથી ચીરા પાડવા લાગી. અચાનક તે આગળ વધ્યો અને સૌની સામે નમ્ર અવાજે બોલ્યો, મારે માફ કરજો મને. તેની વાણીમાં હવે ગર્જના નહોતી, દંભ નહોતો, પરંતુ પ્રસ્તાવ હતો. ભીડમાં સન્નાટો છવાઈ ગયો, કારણ કે જે માણસ થોડા કલાકો પહેલા પોતાની ઓળખાણની ધમકી આપતો હતો, એ હવે માથું ઝુકાવી રહ્યો હતો. બાપુશાહે તેને ધ્યાનથી જોયો. તેમની આંખોમાં કઠોરતા નહોતી, માત્ર કરુણા હતી. તેમણે ધીમેથી કહ્યું કે માફી મને નહીં, પોતાની અંતર આત્માને માંગ. અને આગળ વધીને તેના ખભા પર હાથ મૂક્યો. અહંકાર ગાડીની જેમ છે, ઝડપથી દોડે છે, પણ એક ક્ષણમાં પલટી જાય છે. ધીરજ પગપાળા ચાલે છે, ધીમે ચાલે છે, પરંતુ અંતે સલામત પહોંચે છે. આ શબ્દો સાંભળતા જ નબીરાની આંખો ભીની થઈ ગઈ. તેના પિતાએ પણ આગળ આવી બાપુશાહને હાથ જોડ્યા અને સારવાર તથા નુકસાનની સંપૂર્ણ જવાબદારી લેવાની ખાતરી આપી. અધિકારીએ કેસ નોંધાવવાનો વિચાર સ્થગિત કર્યો, કારણ કે બંને પક્ષ સમાધાન માટે તૈયાર હતા, પરંતુ એક શરત રાખી, આવનારા સમયમાં ઝડપ અને બેદરકારી સહન નહીં કરવામાં આવે. બહાર આકાશ હવે અંધકારથી ઢંકાઈ ગયું હતું. દિવસનો તાપ સંપૂર્ણપણે ઓસર્યો હતો, અને ઠંડો પવન વહેવા લાગ્યો હતો. બાપુશાહ ધીમે પગલે થાણેથી બહાર નીકળ્યા.
તેમનો થેલો ફરી ખંભા પર હતો. શરીર હજુ દુખતું હતું, પરંતુ મન હળવું હતું. ભીડમાં ઊભેલા ઘણા લોકો તેમના પગે લાગવા આગળ વધ્યા. કોઈ કહ્યું કે આજે સાચી જીત શાંતિની થઈ. કોઈએ કહ્યું કે ગરીબી માણસને નાનો નથી બનાવતી, અહંકાર બનાવે છે ને. નબીરો દૂર ઊભો રહ્યો. તેની નજર બાપુશાહની ચાલ પર ટકેલી રહી, અને કદાચ એ દિવસ તેની જિંદગીનો વળાંક બની ગયો. ઉનાળાની તે બપોરે જે આગ સળગી હતી, તે અંતે શાંતિના પ્રકાશમાં પરિવર્તિત થઈ ગઈ. એક ગાડીની ટક્કરે ફક્ત એક માણસને નહીં, એક અહંકારને પણ જમીન પર પટકાવ્યો હતો. અને શહેરની ભીડ વચ્ચે એ ઘટના એક કથા બની ગઈ. ધીરજ, ઉપવાસ અને આત્મસન્માનની કથા, જે સાંભળનારા હૃદયમાં લાંબા સમય સુધી ગૂંજતી રહી. જીવનમાં સૌથી મોટી શક્તિ ધન અથવા દરજ્જો નહીં, પરંતુ સંયમ અને વિનમ્રતા છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત તેની રચના કરવામાં આવી છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.